ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે ઉઠી ગયા 9 વાગ્યા છે અને બે જણા નાસ્તો કરવા બેઠા છીએ. હાલો બધા નાસ્તો કરવા. ચાન પરોઠા બધું કર્યું છે. અથાણું ખાવું છે તો કાંઈ નહીં, બસ મમ્મીની લોકો હમણાં નીકળે છે. હમણાં 11-12 વાગે પહોંચી જશે અને બસ એ લોકો આ પછી રસોઈ કરીશ. કંઈ કેવું છે બે શબ્દ અત્યારમાં? નાસ્તો કરીને પછી મળું. હું મળી લઉં તમારે પહેલાં. સબસ્ક્રાઈબ કેમ નથી કરતા તમે લોકો? હે ત્યાં નીચે છે ને ખાલી સબસ્ક્રાઈબ લખેલું છે ને, દબાવવાનું છે. દબાઈ છે ને મારવાલા. એમાં કાંઈ પૈસા તો થતા નથી. તો તમે લોકો સપોર્ટ કરશો, તમે મારા વિડીયો જોશો, લાઈક કરશો તો જ અમે આગળ વધશું. તમારી વગર કાંઈ નથી. તો થોડોક સપોર્ટ કરો, સાથ સહકાર આપો, બસ બીજું કાંઈ નહીં. હે ને? તો મમ્મીને અત્યારે આવી ગયા છે અને કેરીને બધું લેતા આવ્યા છે. અત્યારે કેટલા 12 વાગી ગયા. થાકી ગયા ને તમે? તો મેં થોડું બધું કામ કરી નાખ્યું. નોબી થઈ ગયું છે, વખત રસોઈ કરવાની છે તમારે. તો ગાઈસ હવે અત્યારે 1 વાગી ગયો છે અને મમ્મી છે ને રોટલા કરે છે, શાકઈ બનાવી નાખ્યું છે. અને તમે થાકી નથી ગયા? સુઈ જાજો. મને એક રોટલો છેલ્લે કરવા દેજો. એ વાત છે, અમારે વધારે આમ રોટલી જ ખાઈએ. રોટલા તમે ક્યારે જ હોય એમ છે. આ સાડી મારા મમ્મી માટે લઈ જવાની છે મારી. સરસ છે ને? મારા હાહુમાં લાવ્યા છે. તો અત્યારે 5 વાગી ગયા છે. અમે લોકો ચા પાણી પીને બેઠા છીએ અને મમ્મી છે ને પપ્પાને માવો બનાવી દે છે. મારી માવા બનાવ્યો ખાતા નથી. બનાવી દે તો જ થાય. હું કાંઈ ખાતી નથી. અને ગેમ રમેશ. મેં પ્રમોશન વિડીયો ઉતાર્યો, તમને ખબર છે? શું કર્યું તમે? પ્રમોશન વિડીયો ઉતાર્યો છે, ઇન્સ્ટામાં જઈને જોઈ આવજો. ઇન્સ્ટાગ્રામમાં પ્રમોશન વિડીયો આવી જશે તો બધા જોઈ લેજો. અને આજ બહુ જ તડકો છે ને ગરમી બહુ છે. પહેલી વાર ફર્સ્ટ પ્રમોશન. The next day. ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે 8 વાગ્યા છે. હું ઉઠી ગઈ છું, ફ્રેશ થઈ ગઈ છું અને જાઉં છું નીચે. લીમડો કાપે છે મશીનથી. ધ્વનિ પ્રદૂષણ થાય છે. બહુ અવાજ આવે છે અત્યારે. કાંઈ નહીં, બસ હવે નીચે જાઉં છું. ગાઈઝ અત્યારે 9 વાગી ગયા છે. હું તો 8 વાગે ઉઠીને ફ્રેશ થઈ ગયો, તો નાસ્તો કરી લીધો છે અને આયુષ બેઠો છે. તો ચા પાણી કંઈ બનાવ્યો છે. દિવાળી નાસ્તો કર્યો, બસ ચા પીએ, માવો ખાવું સારું. એક માવાનો વિડીયો હું મારી ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપર મૂકવાનો જોઈ આવજો. ચા બની જ ગઈ છે. હાલો. તો ગાઈઝ અત્યારે મમ્મી પપ્પા ઘરે નથી, બહાર ગયા છે અને બસ તો ઘણું કામ બાકી હતું એ કરી નાખ્યું છે અને ચાય બનાવી નાખી છે. ગાઈઝ મેં એક કોમેડી રીલ ઉતારી છે માવા લવર રિલેટેડ અને બે રીલ્સ શૂટ કરી છે. પછી બેઠા હતા અને હવે કામ કરવા બેસી ગઈ છે. કામ કરવા એટલે ક્યારની ઉઠી ત્યારની તો કરું છું. અત્યારે પૂરું થવા આવ્યું. રસોઈ બાકી હવે. તો અત્યારે વાગ્યા છે 10. તો અમારી હમણાં રીલ્સ આવશે, બ્લાઉઝ વાળતા નથી આવડતું. તો તમે ઇન્સ્ટામાં જઈને જોઈ આવજો. લાવવાનું છે રાતે. મમ્મીના હાથે નારિયેળ ચડાવવાનું છે. તો અમે લોકો એક પેડ પ્રમોશન કર્યું છે અને એની કમાણી અમારા હાથમાં આવી ગઈ છે. લગ્ન પછીની મારી પહેલી કમાણી. લગ્ન પહેલાં મેં કંઈ કર્યું નહોતું, લગ્ન પછી તો મમ્મીના હાથે શ્રીફળ ચડાવવાનું છે આજે. તો હેનો પ્રોગ્રામ છે? ગુવાર બટેટાનું શાક, રોટલી, બસ ખાવા જેવું. ધીસ ઇઝ સોરી.
તમને એમ કે તમને ભૂખ લાગે તો ઓડકાર કેમ આવ્યો ગામમાં કંઈ ખાઈ નહીં ઈ ઓટકર તો ભૂખ્યા પેટનો ઓટકર રોજ ખાવાનું પેટમાં ન હોય એટલે ઓલું ન થાય એવું તો ગાઈઝ હજી એક ડગલું અમે આગળ વધ્યા છીએ એ કઈ નહીં હજી નાની આજે એટલા એક ડગલું ભર્યું એમ જ કહેવાય ને તમે તમારો સાથ સહકાર સપોર્ટ અમને આપો અને બસ આવો ને આવો પ્રેમ કરો તો અમે આગળ વધીએ બસ એ જ છો બીજું કાંઈ નથી જોતું તમે બધા સપોર્ટ કરો બસ તમારો સપોર્ટ વગર કાંઈ નથી તમે બધા સપોર્ટ કરશો તો જ છે બધું નકર અમે ઝીરો છવી નકર જીરો છે જીરો રહેવાના છે તમારા વગર કંઈ નથી આવો જમવા મસ્ત ગુવારનું શાક ને રોટલી તો હવે અત્યારે 5 વાગી ગયા છે અને હું ઉઠી ગઈ છું અને મમ્મી ચા બનાવે છે અને રોહિત ને પપ્પા બેંકે ગયા છે અને આજે બહુ હતી હું કેટલા 1 વાગ્યાને હોઈ ગઈ હતી 4 વાગે ઉઠી અને ઊંઘ આવે તો ક્યાં જાવ કોઈ જવું હોય ને કામ હોય ને તો ક્યાં જવું હુઈ તો હાલો બધા ચા પીવા મસ્ત ચા બનાવે છે જો ઘડીક વરસાદ આવ્યો પણ પાછો તડકો થઈ ગયો હું થાય રહી છે કોને ખબર જો જો છાંટા પડે એમ જો તડકો નારવાર છાંટા તો અત્યારે 7:30 થયા છે અને મમ્મી અગરબત્તી કરે છે અને શ્રીફળ વધેરે છે પસાડી લઈ ગયો હા હા હું બનાવો છો બસ સેવ ટમેટાનું શાક કર્યું છે હમ અને લોટ બાંધ્યો છે હમ. અને ફરફર તળી છે હમ હવે રોટલી કરી નાખો હમણાં હમ હા કેરી પડી છે કેરી પડે છે ને તો બસ રેડી સેવ ને ટમેટાનું શાક ભાવશે ને ભાવે જ ને મને તો બધું ભાવે હમ તો એ એક આ સાહેબને જ બધું કાંઈ નથી ભાવતું શાક તો છે અમારે પહેલેથી શાકને ક્યાં ગણવાની વાત જ છે હા મસ્ત શાક બનાવ્યું છે બીજું ને હવે કોથમીર નાખવાનું બાકી છે વેફરે તળી નાખ્યું છે તો પીએ કેમ બેઠો ખાવું નથી તને ભૂખ નથી લાગી આ ખાઈ લેજે વાર છે માતાજીનો દીવો બળે છે હા 2 જણા જો રાંધે છે બાંધે છે રાંધતા જાય છે ને બાંધતા જાય છે આ 2 જણાને બહુ ભળે છે સવારનું આપણે બાજી કોઈ દી નહીં બાંધવાનું કસર થાય લઈ ન થાય કોઈ દી કા બધા એ નહીં ને તું વેપાર ખાવાની ના પાડશો તું પીના તું શું કામ ખાશો કુરકુરિયા બે તું શું કરશો